આજે આપણી સાથે વાવડી ગામમાં દિલીપભાઈ સખિયા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ હાજર છે. આપણે વાવડીની અંદર જે જૂના ચેકડેમ છે જે જર્જરિત થઈ ગયા છે, ધોવાઈ ગયા છે, જેમાં પાણીનું સ્ટોર થતું નથી, અને પુનર્જીવિત કરવા માટે પાણીનો ભરાવો થાય એના માટે દિલીપભાઈ અત્રે ઉપસ્થિત થયા છે. ખાસ કરીને જળની જે અગત્યતા છે, જળ એ જ જીવન એ સૂત્ર જેમને આત્મસાત કરેલું છે અને પોતાનું જે જીવન છે એ જળના બચત માટે પોતે ખર્ચી રહ્યા છે. એક ઋષિ કાર્ય કરી રહ્યા છે. એક ઋષિ જેવું જેમનું કેરેક્ટર છે એ વાવડી આવ્યા એ આપણું સૌભાગ્ય છે કે આપણી વાવડીની અંદર આપણે ફરીથી આપણા તળ સાજા થશે એની જે આ કાર્ય પદ્ધતિ છે એના દ્વારા. તાજેતરમાં દિલીપભાઈએ જે હમણાં આપણા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જળકથાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ જળકથા એક તદ્દન નવો જ કોન્સેપ્ટ હતો. આપણે જોઈએ છીએ કે આપણે રામાયણ, મહાભારત, ભાગવત આવી બધી કથા સાંભળતા, પણ ધીરે ધીરે હવે સમય મુજબ ટ્રેન્ડ ફરતો ગયો છે. લોકો મહાનુભાવો જે આપણા છે, ગાંધીજી છે, સરદારજી છે, આ બધાની કથાઓ કરતા થયા છે. પરંતુ જે સામાજિક સરોકાર, જે માણસની અંદર સૌથી પહેલી જો પ્રાથમિક જરૂરિયાતો હોય તો હવા, અને ત્યારબાદ જો બીજા ક્રમે આવે તો પાણી. આ પાણીની અગત્યતાને દિલીપભાઈ જે પોતાના જીવન ઉપર લઈ અને જે એના માટે કામ કરી રહ્યા છે, એના માટે આજે આપણે અહીંયા વાવડી આવ્યા છે. એટલે એના માટે દિલીપભાઈ હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો આભાર પ્રગટ કરું છું. અમારા વાવડીની અંદર આપ કાર્ય કરશો અને એનો લાભ અમને વાવડીના સમગ્ર લોકોને મળશે, ત્યારે હું તમને અહીંયા હૃદયથી આવકારું છું ને આપનો આભાર પાઠવું છું. આપ અમારા આ જે કાંઈ કાર્ય કરવાના છો, અથવા તો આપનો જે વિઝન છે કે આપ જે અહીંયા અત્યારે વિઝિટ કરી રહ્યા છો એના વિશે તમને બે શબ્દ કહેજો. નમસ્કાર મિત્રો. જળ જ જીવન છે. કહેવત છે ને કે પગ નથી પણ ચાલે છે પાણી, જીવ નથી પણ જીવાડે છે પાણી. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર ઘરે દેવા આવે છે. સૌરાષ્ટ્રનું જે મોટું હબ છે રાજકોટ, અને રાજકોટની એક સમયે વસ્તી 3 લાખની હતી, ત્યારે પીવાના માત્ર 3 જ ડેમ હતા. અત્યારે 30 લાખની વસ્તી થઈ ગઈ, પાણી પીવાના 3 જ ડેમ છે. તો પાણી વિના તો ચાલશે નહીં, તો એ પાણી પૂરું કેમ કરવું? આખું રાજકોટ અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે, ખાસ તો આખું સૌરાષ્ટ્ર થઈ ગયું છે. તો ખૂબ વરસાદ પડી રહ્યો છે. આજે અમે રાજકોટના એક કહેવાય ને કે મજબૂત એરિયામાં, જ્યાં ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્ટનો એક ગઢ બની રહ્યો છે, એવું અમારું વાવડી ખૂબ જાણીતું અને વર્ષોથી જે સ્ટેટનું લગભગ ગામ કહેવાતું, જો મારી ભૂલ ન હોય તો આવું સરસ મજાના ગામની અંદર જે તે સમયે ઓકળાની અંદર ઘણા બધા ડેમો બનેલા હતા. પરંતુ જેમ ડેવલપમેન્ટ વધતી ગયું, જેમ એપાર્ટમેન્ટના સેલરો ખોદાતા ગયા, તો સેલરની માટી અને પથ્થર ક્યાં નાખવા, કોઈ વિકલ્પ નહોતો મળતો. એટલે ઘણા બધા લોકોએ જાણતા અજાણતા ડેમોને બૂરી દીધા હશે. આ ડેમોનો જીર્ણોદ્ધાર થવો જોઈએ, ફરીથી ડેવલપ થઈ અને વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય, જેથી કરી નજીકના પાણીના લેવલ ઊંચા આવે. દિન પ્રતિદિન રાજકોટમાં પાણીના સ્તર બહુ નીચે જઈ રહ્યા છે, જેના હિસાબે લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. હેલ્થ સારી રાખવા માટે સારું પાણી જોઈએ. તો આવું કિંમતી અને અમૂલ્ય પાણી જ્યારે ઈશ્વર ઘરે દેવા આવે છે, ત્યારે ગીરગંગાનું એક જ અભિયાન છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય. તેના માટે અમે લોકોને જાગૃત કરી અને લોક ભાગીદારીથી નાના મોટા જળસંચયના ખૂબ 8,000 કરતાં પણ વધારે કાર્ય પૂર્ણ કર્યા છે. 1,11,111 જળસંચયના કાર્ય કરવા છે. એના ભાગ સ્વરૂપે જ અમે આજ વાવડીના આગેવાનોને મળી અને આ વિષયમાં પણ લોક ભાગીદારીથી લોકોને જોડી, થોડા ઘણા દાતાઓનો સંપર્ક કરી અને આ જે હોકળો બંધ થવાની તૈયારીમાં છે એ પાછો પુનર્જીવિત થાય. આ ડેમડાઓ ચોમાસાની અંદર પાછા છલકે અને સમગ્ર જીવસૃષ્ટિને કામ આવે, એના પ્રયત્નમાં હું તો એક ગીરગંગા પરિવારના એક અધ્યક્ષ તરીકે, જવાબદાર જલ સેવક તરીકે હું લોકોને પણ અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં આપણે બધા સાથે મળી અને ક્યાંક ને ક્યાંક સહકારરૂપ થઈએ. ભારત માતા કી જય.